આ વર્ષ 2026ની થીમ છે કે વેટલેન્ડ અને પરંપરાગત જ્ઞાન અને જે વેટલેન્ડ છે એના વિવિધતા, જૈવિક વિવિધતા અને એના શુદ્ધિકરણ અને એમના બચાવ માટેના પ્રયત્ન છે. ખાસ કરીને જે 2 ફેબ્રુઆરી છે તેના અંતર્ગત ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે રેલી છે, વેટલેન્ડ વોક છે, બર્ડ વોચિંગ, એની સાથે સાથે પ્રકૃતિ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવા માટે અને માટીમાંથી પક્ષીઓના અલગ અલગ મોડેલ બનાવવાના, ખીજડીયા પક્ષી અભયારણ્યનું મોડેલ બનાવવામાં, તેમજ એની સાથે સાથે ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. અને આ આયોજનમાં સ્કૂલના બાળકોએ ખૂબ ઉત્સાહભેરું પાર્ટિસિપેટ થયેલા છે. અને એની સાથે સાથે અહીંના જે સ્ટેક હોલ્ડર છે, ગાઈડ મિત્રો છે અને અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફ છે. ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આવેલા છીએ. અમે અહીંયા આવીને ખીજડીયા પક્ષીની મુલાકાત લીધી, અલગ અલગ પક્ષીઓ વિશે જાણ્યા. જળ વિપ્લવ આપણા માટે કેટલું ઉપયોગી છે તેની અમે માહિતી મેળવી છે. અહીંયા આવ્યા બાદ અમે અલગ અલગ વર્ક કર્યા છે, જેમ કે ડ્રોઈંગ દોર્યું છે, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો છે, નિબંધ લખ્યા છે, માટીનું કામ કર્યું છે અને જળ વિપ્લવ આપણા માટે કેટલું જરૂરી છે અને કેટલું મહત્વ છે. અમે જળ વિપ્લવ માટે આપણે કેટલું કરીએ છીએ, આપણે જળ વિપ્લવને આરક્ષિત કરવું જોઈએ.